હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક ગણરાજ્ય હતું. તે ગણરાજ્યનો વડા શુદ્ધોધન હતા. હું છું શુદ્ધોધન, આ કપિલવસ્તુ ગણરાજ્યનો વડા. છું માયાદેવી, શુદ્ધોધનના ધર્મપત્ની. નો જન્મ ઈસવીસન પૂર્વે 566 શુદ્ધોધનને માયાદેવીને ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. મારા પુત્રનું નામ સિદ્ધાર્થ હશે. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. તે તેમના પાલક માતા હતા. બતાવો. ઉભો રે સિદ્ધાર્થ, હમણાં તને પકડીશ. અલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. સિદ્ધાર્થ રોજ તેમને ત્યાં આશ્રમમાં જતા અને ધ્યાન ધરતા હતા. અલાર કલામ સિદ્ધાર્થના ગુરુ હતા. આ સંસાર શું દુઃખમય છે? મારી ઈચ્છા છે કે હું સત્યની શોધમાં જાઉં. સિદ્ધાર્થની આ વાતથી તેના પિતા બહુ ચિંતિત થયા. તેઓએ સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવાનું નક્કી કર્યું. લગ્ન યશોધરા સાથે કરાવવામાં આવ્યા. તેમનો એક પુત્ર પણ હતો જેમનું નામ રાહુલ હતું. 10 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેઓ પોતાના સારથી છન અને પ્રિય ઘોડા કંથકને લઈને રાજ્યની બહાર આવેલા નદી કિનારે ગયા. આ તમે મારા પોશાક, આભૂષણો અને મારા પ્રિય ઘોડાને લઈને રાજમહેલ તરફ જાઓ. તેમણે લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તેથી તેઓએ આ 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. જ્ઞાન પ્રાપ્તિ થતા તેઓ બુદ્ધ કહેવાયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. ધીરે ધીરે તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.